ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા 7:30 જેમ થયું હોય ને કામ તો બધું થઈ ગયું હોય. હંજવારી પોતા ભાણા ફૂઈ કરી લીધા હે ને એક હીરાવાનું બાકી છે. ત્યાં દૂધ દેવા ગયા હે ને ટાયરમાં હે ને હવા ઘણી ઘણી નીકળી જાય છે. તો હવે એનું કંઈક કરાશે તો વાર લાગશે ને ડીઝલનું બેરલ ભરાવાનું છે તે મામા એ મૂકવા ગયા હે. તો હવે હે ને હીરાવાનું એક બાકી છે તો બધા ભેરા થાય પછી હીરાવી ને લુગડાનો તો હાવ ઢગીલો હે બહુ જાજેના. કાલ ધોયા નહોતા ને બીજા એટલા થયા પાછા કાલ ગઈ ગયા હતા તો મલકના લુગડા ત્રણ વિનાના હે તે જો ફૂઈ પલારે હે ને હજી બધા આ ભેરા થઈને હીરાવી લઈને તો પછી હે ને લુગડા ધોવા જાય ત્યાં સુધીમાં હું જો હે ને કબાટ ચોખ્ખો કરી લઉં. ચોખ્ખો એટલે એને હિરખા મૂકી દઉં, બધા કોથળીમાં પેકિંગ કરી દઉં. તો હાલો એમ હે આપણે હે ને કબાટની સાફ સફાઈ કરી નાખી અંદરની ને પછી બધા ભેરા થઈ જાય તો હીરાવ લેવું પછી હે ને લુગડા થઈ લેવું. હાલો તો એમ હે. હાલો ભાઈ, ટાઈમ થયો હે 8:30 ને આપણે હે ને દૂધ દઈ આવીને હીરાવી લીધું. ભેરા થઈ ગયા પાછા હીરાવી લીધા. હા અને હવે જો લુગડા ધોવા હે ફૂઈ ડુંગળી ઉફાડી લેવાતી ક્યાંક તો ઈ કે હું 65 વીઘાનું ક્યાંક વાવી આવી ડુંગળી. અને મારે આજે હે ને મનસુખભાઈ ત્યાં પંછી આંકવા જવાના હે. મારા ઢીગલા મોઢે લુગડા ધોવાના હે અને ઢીગલા મોઢે લુગડા ધોવાના હે તે ધોઈ નાખો, બીજું શું થાય હવે. અને મારે જાણ છે પંછી આંકવા તો વેલેરો જાઉં. આજ લગભગ ત્યાં છૂટો નહીં કરે એમ કે આડા ઊભા બે મારવા ભેટકો તો કે આ ઊભા આપી લે તો આડાય મનજો આંકવા. તો હવે હે ને વેલેરો નીકળી. આજ તો બેરલ લઈને અહીં મોકલાવ્યું હે. હું કે તો બેરલ ભરીએ નહીં સીધું ન્યા જ તારે ઘરે જ લેતો આવજે, ભરી લઈને ટાંકી આપણા રાંજાની. હવે હે ને વેલેરા નીકળીએ. ટાઈમ થયો હે 10:30 ને આપણે હે ને બીજલા ભરવાડને ત્યાં હાંકી થઈ. જો પોતે જ હાકે છે અટાણે દઈ દી તો હું હાક નહીં ધરી. ચા પાણી પી લીધા હે નાસ્તા. મનસુખભાઈ કઈ ને ગયો હે આમ હાકી લ્યો પછી આટામ કરી દેજો ચાલુ. એ આજે આમાં હાંકવાના હે હાલે હે. હજી એ વાંથી હે ને ઓલી બાજુ આંકવાનું હે. પછી આડા કરવાના હે ચાલુ. એવું હે. હાલો મળીએ બપોરે. વાગ્યા હે પૂણા 11 અને ઢેગલા લુગડા ધોઈ ફૂઈ પછી મારે ફૂઈ હજી ધોતી દાદા મારે ફૂઈ હવે દઈશો આવતો તો ભીહોને તે ભીહું ફેરવી લીધું, નાખી દીધું, પાઈ લીધું ને પછી થોડાક ધાણા હતા એ વાટી લીધા. પાછી 3 વાગે અહીંયા ભીહું બાંધવું હોય તો મેં મારે ફૂઈ ગુસ્સો નાખી લીધો. બસ શા કર્યો હું જો શા પાણી પી અને જો શાક વઘારવું છે. મામા ગયા હતા પતરા સડાવવા વગર ભૂઈના તે ટૂંકા છાતી આવતા રહ્યા અને આને ત્યાં ત્યાં સાણા ઓલા પંછી આંકવા ગયા તે આવીએ નહીં તો હું મારે ફૂઈને મામા 3 થઈ તો જ આપણે હે ને ટમેટાનું શાક મોર નાખ્યું, તેલ મૂકી દીધું હે. હવે ઝીણા ટમેટા અમારા બાપાને થયા તો એ સેલા હે તો શાક વઘારી નાખું ને પછી કરી નાખું રોટલા એવું હે. ચાલો આપણે શાક વઘાર લઈને ને પછી તાવડી મારી દઈએ. બે 3 રોટલા એકાદ મેં પડ્યા છે તો 2-3 કરવાના એમ. હાલો આપણે શાક વઘારી નાખી પહેલાં.
હાલો ભાઈ ટાઈમ થયો હે 3 ને અમે હે ને 2:30 વાગ્યાના આડા આંકવા ચાલુ કરી દીધા હતા. બપોરા પાણી કરીને બોરો ખાઈને 2:30 વાગ્યા આપણા રાંજામાં ડીઝલ નથી ગયો. મનસુખભાઈ ખેતે બેરલ ઉતારી આવ્યા, અહીંયા ના લઈ આવ્યા. હવે એને હું જાઉં ભરવા ને બાબુને કીધું કે તું હાક. એ હાકીએ ને હું હે ને ડીઝલ ભરી આવું. આઈને ચડાવી દીધો ભલે આખે મનસી આગળ આંકવા કેવું માર નથી આખું કે આમાં ડીઝલ નથી, ડીઝલ ભરી આવું. હવે ડીઝલ ભરીને હું આવી. હાલો વાઈગા હવા તો ને જો ભીહું ફેરવી લીધું, પાઈ ધમાર લીધું ને કપડાં હતા એ લઈ આવી. હજી એને ગાડી પાવાની છે, નાખવાનું છે ને આ સાને ટાણે ખુલી ગયા. હું ડીઝલ ભરવા આવ્યો. બાબુને ટ્રેક્ટર દઈને કીધું હાંકતા હું ડીઝલ ભરી આવું. જો હે ને ગાયું પાઈ લો પછી ચા કરું તો પીતા જાવ. હા પીતા ઘંટુડો આકે હે દાયર કરે છે. હા એ અહીંયા લઈ લીધા ઘંટુડા. હા અહીંયા ઉડે બહુ. હા એટલે પછી અહીંયા લઈ લીધો. બપોર વાયર કરું કરતા હતા ગામમાંથી બાઈ આવી હતી. પછી ના મળ્યા બપોરે ગઈ હતી. પછી રોકાણા એને વયા ગયા તો હવે એ દાયર કરે ને મારા ગાય પહેલા નાખી લઉં પછી કરું પછી કપડાં હકેલું. ભલે તો હાલો હું ત્યાં ડીઝલ ભર લઉં. મનસુખભાઈ અહીંયા જ સીધા આવ્યા, વાં ના આવ્યા. મેં કીધું કે હા હું તો મૂકી હું તો આમાં ડીઝલ લઈ નથી. હું હાલો હું ભરી આવું. બાબલાને દઈને આવ્યો. ભલે હાલો હાલો ભાઈ ટાઈમ થયો હવે 5:15 ને એને બાબુભાઈ આવી ગયા ચા લઈ. કહેતા હોય કે આડે રોદે હાલે તો હવે ચા થઈ. આઈકું તો મજા આવી હતી ફૂલ. તો હવે એટલું છે આકી દેવું અહીં બેહું. હાલો તો ચા પી લઈ ગયા. હવે પી લે. તું પી નહીં તો બાકી છે બાકી છે. ખેતરમાં હાલો તો અહીં સાંય બેહીને ચા પી લઈ ગયા. પાણી પી લે. હા પાણી પી લો. હાલો ચા પાણી પી લઈ ભાઈ. ટાઈમ બી ચા પાણી આવી ગયો પાછો. હાલો ચા પીવા દાયરો. હાલો વાગવામાં હે 6 વાગ્યા હે ને બસ હંજવારી કાઢી ને બધું કામ કમ્પ્લીટ કરી વાહિંદા નાખી અને પછી મીનમાં ફૂઈ ભીહું દઈ ને એની દયરનું કામ કમ્પ્લીટ કર્યું છે ને હવે જો હે ને ગાજર મરચાં સંભારો આપણે એને મળવો છે તો પહેલાં હે ને આપણે હે કાચી કેરી તોડી છે ને એમાં ચટણી મીઠું નાખી અને આપણે એ ખાવાની મોજ માણવી હેજરી. આ કેરી હે ખાટી બહુ છે ને મારા બાપાને ના બહુ હે ને કેરી ખાટી નથી. એ ગોટલીનો હે ના એ ગોટલીનો છે. તો હાલ આપણે હે કાચી કેરી ખાઈ ને પછી સંભારો મળશે. કયો હે ભાઈ 7:30 ને આપણે હે ને 7 વાગ્યાના આવી ગયા છે. 7 વાગે હા હાલી ગયો તું પછી આવી ગયો હું. હજી 2 કટકા છે પણ એમાં હે ને ખેપા મારવા આવીને બે એમ નથી એવું હાર્ડ હે પણ કે આમાં ખેપા હું કાંઈ જ મરાય ખેપા જ મારે ઓછી ઉપાધિ મારા પાસે શેરી ખેપા તો મારી દઉં એમ કરીને નીકળી ગયો છું ને આવ્યો ઘરે ને ઘેરે આવીને 2-3 ઉથલું માર્યું. અહીંયા ધાણાવાળો ને ચણાવાળો ને થોડું કહેતો એમાં 2-3 ઉથલું મારી દીધું. હું આવી દુસો ભરવા પહેલી થયું પછી એક બેન આવ્યા હતા તો ભણવારના હતા ઓલી બાજુ નતો વિવાથી હા તો સા કર્યો ભેહું દઈને સંભારો મયરો વઘાર્યો પછી ભાણા કર્યા ને રોટલા કરવા જ ફૂઈ કે લઈને હું બેઠા કરી નાખ. પછી ભેહું પાયું પછી પોદરા નાખી દીધા ને હવે જો ડુંગળીમાં હતી તો હાથી આકે ને તો ઉપર નાખી ફેરા હાલી જાય. હા ને હવે એવી દુસાન ભારી ભરવા પાવ ગાયને એમ કે મને અઘણી નાખવાનું છે વાસળી નથી ભાંભરા ભાંભર થઈ તો અમે વ્યારું કરીને નાખ્યું. હા ને ભારી ભર લઈ ડીસન ભારી ભર લઈ અને મારે હજી જવાનું છે દૂધ દેવા તો દૂધ દઈ આવું
પછી મળીએ. હાલો ભાઈ, ટાઈમ થયો હે 9:30 અને આપણે એને દૂધ દઈ આવ્યા હતા. આવીને વ્યારું પાણી કર્યા. ત્યાં સુધી એમ બધા બેઠા મોબાઈલ જોયો હા ને પછી માલને નાખ્યો. હા વ્યારું કરીને માલને નાખ્યું ભાણા કરી લીધા ને હવે ફ્રી થઈ ગયા છે. અને આજે હે ને આપણે ગુલ્ફીની મોજ માણવાની. વ્યારું કરે વ્યારું કરી વ્યારું કર્યા મયરા આમ કરતા હતા. હું કહું વ્યારું કરી લે પછી વ્યારું જ કરવા વાઈટ જ ચાપીને જ બેઠા હોય કે આવે તો વ્યારું કરી, આવે તો વ્યારું કરી ને એ પાછા ગુલ્ફી દેતા. પછી ગામમાં જ લઈ આવ્યો હતો કે આ વળી ઓગળી જાય, પછી વળી ફ્રીઝરમાં મૂકી દીધું. હા હું કહું વ્યારું મોરતી ના બધી પેલા વ્યારું કરી લઈને પછી ખાવ. હાલો તો હવે ખાઈ નાખી. હા અને ખાઈ નાખીને હવે વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.